હેલો હેલો ઓકે હેલો ડિયર સ્ટુડન્ટ, વિજય નર્સિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. ઓકે, તો આજે આપણે મળી રહ્યા છે આજે આપણા ફંડામેન્ટલ ઓફ સર્જિકલ નર્સિંગ, જે આપણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, બરાબર, જેની અંદર આપણે થોડાક એમસીક્યુ આગળ કાઢેલા છે અને બીજા જે એમસીક્યુ, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે, જે આપણી આવનારી એક્ઝામ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એના રિલેટેડ આજે આપણે વાત કરીશું. ઓકે, તો વાત કરીએ. આપણો પહેલો ક્વેશ્ચન કયો છે? પહેલો ક્વેશ્ચન શું કહે છે આપણને? તો આપણો પહેલો ક્વેશ્ચન છે કે પ્લેટલેટ્સ કાઉન્ટ ઇઝ ડિક્રીઝડ માર્કલી ઇન, બરાબર, એટલે પ્લેટલેટ કાઉન્ટ, બરાબર, કોની અંદર ડિક્રીઝ જોવા મળે છે? પછી આપણને ડિક્રીઝ માર્કલી ઇન પ્લેટલેટ્સ કાઉન્ટ આપણને કઈ કન્ડિશનની અંદર, કઈ ડિઝીઝ કન્ડિશનની અંદર ડિક્રીઝ જોવા મળે છે? જો વાત, પહેલો ઓપ્શન છે આપણો ટાઇફોઇડ ફીવર, બરાબર. સેકન્ડ ઓપ્શન છે રૂમેટિક ફીવર, મલેરિયલ ફીવર, અથવા ફોર્થ ઓપ્શન છે આપણો ડેન્ગ્યુ. ઓકે, તો વાત કરીએ. આપણો પહેલો છે કે ટાઇફોઇડ ફીવર, જે સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયા કોના દ્વારા થાય છે? તો સાલ્મોનેલા ટાઇફી નામનું જે બેક્ટેરિયા હોય છે, એના દ્વારા ટાઇફોઇડ ફીવરની કન્ડિશન જોવા મળે છે, બરાબર. જેની અંદર આપણને, બરાબર, એક ફીવર કન્ડિશન હોય છે, બરાબર. બીજી સેકન્ડ વાત કરીએ આપણે કે નેક્સ્ટ ઓપ્શન છે રૂમેટિક ફીવર. સેકન્ડ ઓપ્શન છે આપણું રૂમેટિક ફીવર. રૂમેટિક ફીવર એ એક શાની અંદર જોવા મળે છે? તો આપણને હાર્ટ કન્ડિશનની અંદર, હાર્ટની અંદર જોવા મળે છે. બ્લડ વેસલ્સ જે હોય છે, બરાબર, તો બ્લડ વેસલ્સ અને જોઈન્ટ્સની અંદર જે સ્મોલ જોઈન્ટ્સ હોય છે, કેવા જોઈન્ટ? તો સ્મોલ જોઈન્ટ્સની અંદર આપણને ઇન્ફ્લામેટરી કન્ડિશન જોવા મળે છે રૂમેટિક ફીવરની અંદર, જે ગ્રુપ એ સ્ટ્રેપ્ટોકોકલ ઇન્ફેક્શન છે. કયું છે? તો ગ્રુપ એ સ્ટ્રેપ્ટોકોકલ ઇન્ફેક્શન છે. ગ્રુપ એ સ્ટ્રેપ્ટોકોકલનું ઇન્ફેક્શન લાગે છે રૂમેટિક ફીવરની કન્ડિશનની અંદર. સેકન્ડ ઓપ્શન કે મલેરિયા. મલેરિયા એક 4 ટાઈપ્સના, જેના મલેરિયાના કેટલા? તો 4 ટાઈપ્સ છે, બરાબર, જેની અંદર પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ, પ્લાઝ્મોડિયમ ઓવાલ અને પ્લાઝ્મોડિયમ મલેરિયા, બરાબર. અને લાસ્ટ ઓપ્શન છે આપણો ડેન્ગ્યુ ફીવર, બરાબર. લાસ્ટ ઓપ્શન છે આપણો ડેન્ગ્યુ ફીવર, જેની અંદર એનું એક ક્લાસિકલ કેરેક્ટરિસ્ટિક છે. કેવું? તો ક્લાસિકલ કેરેક્ટરિસ્ટિક્સ તમે કહો, ક્લાસિકલ કેરેક્ટરિસ્ટિક્સ, બરાબર, જેની અંદર શું જોવા મળે છે આપણને? તો ડિક્રીઝ પ્લેટલેટ કાઉન્ટ, બરાબર. પ્લેટલેટ્સ કાઉન્ટ શું જોવા મળે છે આપણને? ડિક્રીઝ જોવા મળે છે. જેની જોડે ડિક્રીઝ લેવલ ઓફ હિમેટોક્રિટ પણ શું જોવા મળે છે આપણને? તો ડિક્રીઝ જોવા મળે છે. જેની અંદર આને ડેન્ગ્યુને આપણે બીજા કયા નામે ઓળખીએ છીએ? તો જેને આપણે બ્રેક બોન ફીવર પણ કહીએ છીએ. ડેન્ગ્યુને શું કહે છે આપણે? તો બ્રેક બોન ફીવર તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ, બરાબર. બીજું કે ડેન્ગ્યુ શાના દ્વારા જોવા મળે છે? તો એડિસ ઇજિપ્તી જે મોસ્કીટો આવે છે. કયો મોસ્કીટો? તો એડિસ ઇજિપ્તી જે મોસ્કીટો આવે છે, એના બાઇટથી થાય છે એડિસ ઇજિપ્તી. ઓકે, તો એડિસ ઇજિપ્તાઈ, બરાબર, જે એડિસ ઇજિપ્તાઈ જે બરાબર ઓર્ગેનિઝમ આવે છે, એના દ્વારા ડેન્ગ્યુની કન્ડિશન્સ આપણને જોવા મળે છે. બીજું કે પ્લેટલેટ્સ કાઉન્ટ ડિક્રીઝ થઈ જાય છે, તો આપણને બ્લીડિંગના ચાન્સીસ કેવા જોવા મળશે? તો ઇન્ક્રીઝ ધ ચાન્સીસ ઓફ બ્લીડિંગ, બરાબર, ઇન્ક્રીઝ ધ ચાન્સીસ ઓફ બ્લીડિંગ, બરાબર. બ્લીડિંગના ચાન્સીસ શું જોવા મળશે આપણને? વધારે જોવા મળશે. ઓકે, સો આપણો રાઈટ આન્સર થશે, શું થશે રાઈટ આન્સર? તો ઓપ્શન ડી આપણો શું થશે? રાઈટ આન્સર થશે. ઓપ્શન ડી રાઈટ આન્સર થશે. ચલો, નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન શું કહે છે આપણને? કે કોલ્ડ એપ્લિકેશન, બરાબર, શું કહે છે આપણને? કોલ્ડ એપ્લિકેશન ટેમ્પરેચર શુડ બી મેન્ટેન બિટવીન. તો કોલ્ડ એપ્લિકેશન જ્યારે આપણે આપતા હોઈએ, તો ત્યારે આપણે કેટલું ટેમ્પરેચર મેન્ટેન કરવાનું હોય છે? તો અકોર્ડિંગ ટુ ઓપ્શન્સ વાત કરીએ કે લેસ દેન 15 ડિગ્રી સેલ્સિયસ, 15 to 18 ડિગ્રી સેલ્સિયસ, બરાબર, 18 to 27 ડિગ્રી સેલ્સિયસ, કે પછી ઓપ્શન છે આપણો 27 to 30 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. અકોર્ડિંગ ટુ ઓપ્શન્સ. તો વાત કરીએ આપણે કોલ્ડ એપ્લિકેશનને. કોલ્ડ એપ્લિકેશન મેઇનલી શું કરાવે છે? તો કોલ્ડ એપ્લિકેશન મેઇનલી આપણને શું કરાવડાવે છે?
તો વાઝો કોન્સ્ટ્રિક્શન કરાવે. શું કરાવડાવે છે? વાઝો કોન્સ્ટ્રિક્શન કરાવડાવે છે. બરાબર, જેનું એની પ્રાઇમરી ઇફેક્ટ છે વાઝો કોન્સ્ટ્રિક્શન. બટ જો લોંગ ટાઈમ સુધી આપણે એને કોલ્ડ એપ્લિકેશન આપતા રહીશું તેની સેકન્ડરી ઇફેક્ટ તરીકે આપણને વાઝો ડાયલેશન જોવા મળશે. જેની અંદર ટેમ્પરેચર આપણે મેઇનલી કેટલું ટેમ્પરેચર હોય છે? તો મેઇનલી 59 ડિગ્રી ફેરનહીટ ટુ અરાઉન્ડ 65 ડિગ્રી ફેરનહીટ જેટલું ટેમ્પરેચર આપણે મેન્ટેન કરતા હોઈએ છીએ. બરાબર, જેને આપણે સેલ્સિયસની અંદર કહીશું 15 to 18 ડિગ્રી સેલ્સિયસ. કેટલું કહીશું? 15 to 18 ડિગ્રી સેલ્સિયસ. જે ઓપ્શન બી આપણો શું થશે? ઓપ્શન બી રાઈટ આન્સર થશે. ચલો નેક્સ્ટ વાત કરીએ. આપણો થર્ડ ક્વેશ્ચન છે કે વિચ મેથડ ઇઝ યુઝડ ટુ સ્ટરીલાઇઝ ધ સર્જિકલ ડ્રેસિંગ. જે પણ આપણે સર્જરીની અંદર જે ડ્રેસિંગ મટીરિયલ આપણે યુઝ કરીએ છીએ, બરાબર, જે પણ આપણે સર્જરી કરીએ છીએ એની અંદર જે ડ્રેસિંગ મટીરિયલ યુઝ કરીએ છીએ એને આપણે કઈ રીતે સ્ટરીલાઇઝ કરીએ છીએ? બરાબર, તો મેઇનલી તમે બધાને યાદ હશે, જે લોકોએ ઓટીની અંદર કામ કરેલો છે, જે પણ ડ્રેસિંગ મટીરિયલ્સ આપણે હોય છે એને આપણે કઈ જગ્યાએ મોકલીએ છીએ? જે CSSની ડિપાર્ટમેન્ટ હોય છે એની અંદર આપણે ઓટોક્લેવ માટે મોકલીએ છીએ. મેઇનલી કઈ જગ્યાએ મોકલીએ છીએ? તો મેઇનલી આપણે એને ઓટોક્લેવ માટે મોકલીએ છીએ. શું આપણું રાઈટ આન્સર થશે? ઓપ્શન બી શું થશે આપણું રાઈટ આન્સર? જેની અંદર મેં તમને આગળ પણ ભણાવેલું છે એ પ્રમાણે ટેમ્પરેચર કેટલું જોવા મળશે? તો મેઇનલી 121 ડિગ્રી સેલ્સિયસ. બરાબર, 15 મિનિટ્સ માટે કેટલો 15 મિનિટ્સ ટાઈમ હશે. અને પ્રેશર કેટલું હશે? તો પ્રેશર પણ કેટલું હશે? 15 કિલો પાસ્કલ પ્રેશર હશે. બરાબર, 15 કિલો પાસ્કલ શું હશે? એનું પ્રેશર જોવા મળશે. ટેમ્પરેચર આપણે જોઈએ પ્રમાણે ટેમ્પરેચર કેટલું જોઈએ આપણે? તો ટેમ્પરેચર આપણે 21 ડિગ્રી સેલ્સિયસ 15 મિનિટ્સ ટાઈમ માટે આપણે 15 પ્રેશરે શું કરીશું? એને ઓટોક્લેવ કરીશું. નેક્સ્ટ એક આપણું બીજો ઓપ્શન છે જેની અંદર આપણે વાત કરીએ પ્રમાણે આપણો સેકન્ડ ઓપ્શન છે એક ટિન્ડલાઇઝેશન. ટિન્ડલાઇઝેશન કેવું છે? તો ટિન્ડલાઇઝેશન એક 3 ડેઝ કન્સિક્યુટિવ પ્રોસિજર છે. 3 દિવસ ચાલે. કેટલા? 3 ડેઝ કન્સિક્યુટિવ પ્રોસિજર છે. જેની અંદર ટેમ્પરેચર આપણે યુઝ કરવાનું છે 100 ડિગ્રી સેલ્સિયસ. અને 100 ડિગ્રી સેલ્સિયસની અંદર આપણે 15 મિનિટ્સ માટે 15 to 20 અરાઉન્ડ 15 to 20 મિનિટ ટેમ્પરેચર આપણે એને મેન્ટેન રાખવાનું હોય છે. 15 to 20 મિનિટ્સ માટે 100 ડિગ્રી ટેમ્પરેચર મેન્ટેન રાખવાનું હોય છે. જેની અંદર સ્ટરીલાઇઝેશનની જે પ્રોસેસ જે હોય છે એ કન્સિક્યુટિવલી કેટલા દિવસ? તો 3 દિવસ ચાલતી હોય છે. કેટલા દિવસ ચાલે છે? તો 3 દિવસ એની પ્રોસિજર ચાલતી હોય છે. સેકન્ડ એક છે કે ડ્રાય હીટ સ્ટરીલાઇઝેશન. બરાબર, કયો ઓપ્શન છે આપણો? આપણો ઓપ્શન છે ડ્રાય હીટ સ્ટરીલાઇઝેશન. ડ્રાય હીટ સ્ટરીલાઇઝેશનના એક્ઝામ્પલ તરીકે તમે લઈ શકો છો હોટ એર ઓવન. શું લઈ શકો તમે? હોટ એર ઓવન. બરાબર, હોટ એર ઓવન. બરાબર, એ આપણે ડ્રાય હીટ સ્ટરીલાઇઝેશન છે. અને મોસ્ટ કોમનલી યુઝ થતું છે આપણું કયું? મોસ્ટ કોમનલી આપણે જોઈએ પ્રમાણે યુઝ થતું આપણું ઓટોક્લેવ. જે કેવું છે? શોનું એક્ઝામ્પલ છે? તો મોઇસ્ટ હીટ સ્ટરીલાઇઝેશનનું એક્ઝામ્પલ છે. કયું છે? તો મોઇસ્ટ હીટ સ્ટરીલાઇઝેશનનું એક્ઝામ્પલ છે. બરાબર, મોઇસ્ટ હીટ સ્ટરીલાઇઝેશન. ઓકે, નાઉ નેક્સ્ટ આપણો એક ઓપ્શન છે કે પાસ્ચ્યુરાઇઝેશન. બરાબર, કયો ઓપ્શન છે આપણો? તો આપણો ઓપ્શન છે પાસ્ચ્યુરાઇઝેશન. બરાબર, વાત કરીએ તો પાસ્ચ્યુરાઇઝેશન વિશેની વાત કરીએ તો પાસ્ચ્યુરાઇઝેશનની અંદર મેં તમને આગળ પણ ભણાવેલું એ પ્રમાણે આપણે જ્યારે મિલ્ક હોય છે, બરાબર, મિલ્કને આપણે શું કરીએ છીએ? તો કઈ ટેકનિક દ્વારા એને સ્ટરીલાઇઝ કરીએ છીએ? તો બરાબર, તેને પાસ્ચ્યુરાઇઝેશનની ટેકનિક દ્વારા શું કરીએ છીએ આપણે? તો એને સ્ટરીલાઇઝ કરતા હોઈએ છીએ. બરાબર, ચલો તો આ હતા આપણા થોડાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ. નેક્સ્ટ આપણો ક્વેશ્ચનની વાત કરીએ કે નેક્સ્ટ આપણો ક્વેશ્ચન કયો છે? તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે પેશન્ટ હેડ એન ઇલેક્ટિવ એન્ડ પ્રોલોંગ્ડ સર્જરી. બરાબર, પેશન્ટ કેવી? તો એક ઇલેક્ટિવ અને કેવી? તો પ્રોલોંગ સર્જરી છે. બરાબર, પ્રોલોંગ એટલે લોંગ ટર્મ ચાલતી એવી સર્જરી છે જેની અંદર વિચ ઇલેક્ટ્રોલાઇટ. બરાબર, વિચ ઇલેક્ટ્રોલાઇટ શુડ બી મોનિટર્ડ મોસ્ટ ક્લોઝલી. બરાબર, કોઈ પ્રોસિજર, કોઈ સર્જિકલ પ્રોસિજર છે તો સર્જરી છે જેની અંદર આપણે કયો એવો ઇલેક્ટ્રોલાઇટ છે જેને ક્લોઝલી એનું મોનિટરિંગ કરતા રહેવાનું હોય છે? તો પહેલો ઓપ્શન છે આપણો પોટાશિયમ, સેકન્ડ છે સોડિયમ, થર્ડ છે ક્લોરાઇડ અને ફોર્થ નંબર છે કેલ્શિયમ. બરાબર, તો વાત કરીએ આપણે પોટેશિયમને આપણે ક્લોઝલી મોનિટર કરતા રહેવાનું હોય છે. બરાબર, અકોર્ડિંગ ટુ ઓપ્શન્સ
ઓપ્શન એ પોટેશિયમ આપણે શું કરવાનું છે, ક્લોઝલી મોનિટર કરતા રહેવાનું હોય છે. બીકોઝ ઓફ પોટેશિયમ અલ્ટર્ડ થશે તો કયો પ્રોબ્લેમ કરશે, તો કાર્ડિયાક ડિસરિધમિયાસ કરશે. કેવો પ્રોબ્લેમ કરશે, કાર્ડિયાક ડિસરિધમિયાસ પ્રોબ્લેમ કરે છે, જેના કારણે સડનલી પેશન્ટનું ડેથ પણ થઈ શકે છે. સડનલી પેશન્ટનું ડેથ પણ થઈ શકે છે. સો આપણે ક્લોઝલી કોનું મોનિટરિંગ કરવાનું હોય છે, તો આપણે ક્લોઝલી મોનિટરિંગ કરવાનું હોય છે. પોટાશિયમનું આપણે ક્લોઝલી મોનિટરિંગ કરતા રહેવાનું હોય છે. બીકોઝ ઓફ પોટાશિયમનું અલ્ટર્ડ લેવલ થાય તો એ ડાયરેક્ટલી આપણા કાર્ડિયાક ઉપર શું કરે, અસર કરે છે, જેના કારણે આપણી આખી જે બોડી સિસ્ટમ હોય છે એ ડિસ્ટર્બ થઈ જાય છે અને મે બી પેશન્ટનું ડેથ પણ થઈ શકે છે. સો કોઈ પ્રોલોંગ સર્જરી થતી હોય એની અંદર જે બ્લડ લોસ થાય છે, બરાબર, કોઈ સર્જરી ચાલતી હોય લોંગ ટાઈમ, તેની અંદર મોસ્ટલી બ્લડ લોસ થવાના ચાન્સીસ વધારે હોય છે, જેના કારણે જેટલું વધારે બ્લડ લોસ થશે એટલા જ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ જોવા મળશે. પોટેશિયમ સોડિયમનું લેવલ શું જોવા મળશે, તો ઓછું જોવા મળશે. સો આપણે ઇલેક્ટ્રોલાઇટ્સની અંદર જે પોટાશિયમ હોય છે એને આપણે ક્લોઝલી મોનિટરિંગ કરતા રહેવાનું હોય છે. જો વધારે પ્રમાણમાં લેવલ ડિક્રીઝ થઈ જાય પોટાશિયમનું તો આપણે ઇન્જેક્શન KCl પોટાશિયમ ક્લોરાઇડ આપણે આપવાનું હોય છે. ચલો નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ આપણો ઓપ્શન ક્વેશ્ચન છે, વિચ કોમ્પ્લિકેશન ઓફ આઈવી ઇન્ફ્યુઝન કેન કોઝ પલ્મોનરી એડિમા. બરાબર, આઈવી ઇન્ફ્યુઝન છે, બરાબર, અને આપણે શું કરે છે, તો આપણને પલ્મોનરી એડિમાની કન્ડિશન કરે છે ઓર હાર્ટ ફેલર કરે છે. બરાબર, તો આઈવી ઇન્ફ્યુઝનની કઈ પ્રોસિજર છે જેના કારણે પલ્મોનરી એડિમા અને હાર્ટ ફેલરનો પ્રોબ્લેમ જોવા મળે છે. પહેલો આપણો ઓપ્શન છે ઇન્ફિલ્ટ્રેશન, ઇન્ફેક્શન્સ, પાયરોજેનિક રિએક્શન કે સર્ક્યુલેટરી ઓવરલોડ. ઓકે, ઇન્ફિલ્ટ્રેશન. હવે આગળ ઇન્ફિલ્ટ્રેશન ક્યારે, કે જ્યારે આઈવી કેન્યુલા શું થઈ જાય, ડિસ્કનેક્ટ થઈ જાય અથવા તો ડિસલોકેટ થઈ જાય, બરાબર, અથવા તો જે આપણે નથી કહેતા કે પંક્ચર કરી દે છે, જેના કારણે ઇન્ફિલ્ટ્રેશન જોવા મળશે. જેના સિમ્ટમ્સમાં શું જોવા મળશે, તો કુલ જોવા મળશે. કેવું, રેડનેસ તો હશે, કેવું હશે, રેડનેસ હશે, અને એની જે વોર્મ જે સ્કિન હશે કેવી જોવા મળશે, કુલ સ્કિન જોવા મળશે. કેવી, કુલ સ્કિન જોવા મળશે. બીજું છે કે ઇન્ફેક્શન. બરાબર, ઇન્ફેક્શન ઇઝ નોટ અ આઈવી ઇન્ફ્યુઝન ટેકનિક, ઇટ ઇઝ નોટ એન આઈવી ઇન્ફ્યુઝન ટેકનિક, it is caused by the any type of microorganism, for example bacteria, viral or fungal infections. બરાબર, થર્ડ નંબર ની છે આપણી પાયરોજેનિક રિએક્શન. થર્ડ નંબર છે પાયરોજેનિક રિએક્શન. પાયરોજેનિક રિએક્શન એટલે કે કોઈ પણ મેડિસિન તમે આપો છો, કોઈ ડ્રગ્સ આપો છો, એના કારણે જે આપણને રિએક્શન જોવા મળે, એની સાઇડ ઇફેક્ટ, એડવર્સ ઇફેક્ટ જોવા મળે છે. બરાબર, જે એડવર્સ ઇફેક્ટ જોવા મળે છે અને પાયરોજેનિક રિએક્શન કહીએ છીએ, જેની અંદર મોસ્ટ કોમનલી શું જોવા મળે છે, ફીવર જોવા મળે. બીજું શું જોવા મળે, તો રેશિસ જોવા મળે, એની એલર્જી કન્ડિશન જોવા મળે છે. બરાબર, બટ જો સર્ક્યુલેટરી ઓવરલોડ થાય, બરાબર, કોઈ પેશન્ટ છે એને તમે કન્ટિન્યુઅસલી શું કરો છો, એક્સિસ મોર એમાઉન્ટમાં તમે ઇન્ફ્યુઝન આપો છો, જેના કારણે સર્ક્યુલેટરી ઓવરલોડનો પ્રોબ્લેમ જોવા મળે છે, જેના કારણે શું થશે, તો જે આપણા લંગ્સ હશે એની અંદર શું જોવા મળશે, પાણી ભરાઈ જશે. પાણી ભરાવાના કારણે હાર્ટ જે છે એ શું કરશે, પ્રોપરલી એનું કોન્ટ્રાક્શન અને રિલેક્સેશન થશે નહીં, જેના કારણે હાર્ટ ફેલરની કન્ડિશન્સ ડેવલપ થશે. જેના કારણે શું થશે, હાર્ટ ફેલરની કન્ડિશન ડેવલપ થશે. સો આપણું અકોર્ડિંગ રાઇટ આન્સર શું થશે, અકોર્ડિંગ ટુ ઓપ્શન રાઇટ આન્સર શું થશે, આપણો રાઇટ આન્સર થશે આપણે જોઈએ પ્રમાણે સર્ક્યુલેટરી ઓવરલોડ. શું થશે, સર્ક્યુલેટરી ઓવરલોડ. બીજું તમને હાર્ટ ફેલર વિશે થોડુંક બતાવી દઉં કે હાર્ટ ફેલરની અંદર વાત કરીએ આપણે, તો હાર્ટ ફેલરની અંદર, બરાબર, રાઇટ સાઇડેડ હાર્ટ ફેલર અને બીજું છે લેફ્ટ સાઇડેડ હાર્ટ ફેલર. જો લેફ્ટ સાઇડેડ હાર્ટ ફેલર હશે, બરાબર, લેફ્ટ સાઇડેડ, તો આપણને લંગ્સ રિલેટેડ સિમ્ટમ્સ જોવા મળશે. જ્યારે રાઇટ સાઇડેડ હાર્ટ ફેલરની અંદર આપણે શું જોવા મળશે, તો જુગ્યુલર વેઇન ડિસ્ટેન્શન જોવા મળશે. બરાબર, ઇન્ટરનલ જુગ્યુલર વેઇન ડિસ્ટેન્શન, હિપેટોમેગાલી, સ્પ્લિનોમેગાલીની કન્ડિશન જોવા મળશે. કઈ, તો હિપેટોમેગાલી છે, બરાબર, હિપેટોમેગાલી છે, સ્પ્લિનોમેગાલી છે, બરાબર, સ્પ્લિનોમેગાલી, પેરિફેરલ એડિમા, આ આપણને કન્ડિશન્સ
રાઇટ સાઇડેડ હાર્ટ ફેલિયરમાં જોવા મળશે. જ્યારે લેફ્ટ સાઇડેડ હાર્ટ ફેલિયર હશે ત્યારે આપણને લંગ્સ રિલેટેડ એટલે કે ડિસ્પનિયાની કન્ડિશન, પલ્મોનરી એડિમા, પલ્મોનરી કન્જેશન આપણને લેફ્ટ સાઇડેડ હાર્ટ ફેલિયરની અંદર જોવા મળશે. હાર્ટ ફેલિયરની ડ્રગ ઓફ ચોઇસ તરીકે આપણે કઈ ડ્રગ યુઝ કરીએ છીએ તો મેં તમને આગળ બતાવેલું છે એ પ્રમાણે આપણે ડિગોક્સિન ડ્રગ યુઝ કરીશું, જેનો થેરાપ્યુટિક ડોઝ આપણે ભણેલા છે એ પ્રમાણે કેટલો હોય છે 0.6 to 2.0 નેનોગ્રામ પર ડેસીલીટર હોય છે. બરાબર. ચલો નેક્સ્ટ વાત કરીએ. આપણો ક્વેશ્ચન છે કે મોડિફાઈડ રિસ્ક ફેક્ટર ફોર હાઇપરટેન્શન ઇન્ક્લુડ ઓલ એક્સેપ્ટ પૂછ્યું છે આપણને. નીચેનામાંથી મોડિફાઈબલ રિસ્ક ફેક્ટર છે એકને છોડીને, બરાબર. જેના માટે હાઇપરટેન્શન માટે મોડિફાઈબલ રિસ્ક ફેક્ટર છે 3 અને એક નથી. એવું કયું નથી તો એજ, ઓબેસિટી, બરાબર, સોલ્ટ ઇન્ટેક અને આલ્કોહોલ ઇન્ટેક. તો વાત કરીએ આલ્કોહોલ ઇન્ટેકની, તો આલ્કોહોલ ઇન્ટેકને તમે પોતાની રીતે મોડિફાઈ કરી શકો છો. જો તમે ઈચ્છો તો તમે લેવાનું બંધ કરી શકો છો. સો એક આપણું કેવું છે કે એક મોડિફાઈબલ રિસ્ક ફેક્ટર છે. બીજું છે કે સોલ્ટ ઇન્ટેક પણ તમે ધારો તો તમે કેવું સોલ્ટનું જે એમાઉન્ટ હોય છે એ તમે ઓછું કરી શકો છો. સેકન્ડ છે ઓબેસિટીને પણ તમે એક્સરસાઇઝ થ્રુ, ડાયટિંગ થ્રુ તમે શું કરી શકો છો તેને ઓછી કરી શકો છો. બટ એજ ઇઝ નોટ અ મોડિફાઈબલ રિસ્ક ફેક્ટર. ઇટ ઇઝ અ નોન મોડિફાઈબલ રિસ્ક ફેક્ટર. એજ ઇઝ એ નોન મોડિફાઈબલ રિસ્ક ફેક્ટર. બરાબર, નોન મોડિફાઈબલ રિસ્ક ફેક્ટર. બરાબર, એજ ઇઝ નોટ અ મોડિફાઈબલ રિસ્ક ફેક્ટર. ચલો નેક્સ્ટ વાત કરીશું. ઇન કેસ ઓફ એક્સિડન્ટ એઝ અ નર્સ વોટ વુડ યુ ફર્સ્ટ એક્ઝામાઇન. બરાબર, કોઈ પેશન્ટ છે જેનું એક્સિડેન્ટલ કન્ડિશન થયેલી છે તો એઝ અ નર્સ તમે સૌથી પહેલાં તમારો કયો રિસ્પોન્સ હશે. બરાબર, સૌથી પહેલાં તમારો કયો રિસ્પોન્સ હશે. પેશન્ટનું પેટન્ટ એરવે. સેકન્ડ છે પોસિબલ હેડ ઇન્જરી તમારે ચેક કરવાની છે, ફ્રેક્ચર ચેક કરવાનું છે કે હેમરેજ ચેક કરવાનું છે. બરાબર, મેં આગળ આપણે જોયું પ્રમાણે, બરાબર, બેઝિક લાઈફ સપોર્ટ પ્રમાણે જ્યારે પણ એક્સિડેન્ટલ જેવી કન્ડિશન હોય ત્યારે તમારે શું ચેક કરવાનું હોય છે તો તમારે A, B અને C તમારે યાદ રાખવાનું હોય. શું યાદ રાખવાનું? A, B અને C, જેની અંદર તમારે શું જોવાનું છે એરવે. શું ચેક કરવાનું પહેલાં? એરવે. સેકન્ડ છે બ્રીથિંગ. સેકન્ડ શું ચેક કરવાનું તો બ્રીથિંગ. અને થર્ડ નંબર છે સર્ક્યુલેશન. C ફોર સર્ક્યુલેશન. બરાબર. સો આપણો પહેલો ઓપ્શન શું આવશે? એનો એરવે ચેક કરવાનું. સૌથી પહેલો ઓપ્શન શું આવશે? એરવે ચેક કરવાનું. સો પેટન્ટ એરવે ઇઝ ધ રાઇટ આન્સર. પેટન્ટ એરવે, ઓપ્શન A ઇઝ ધ રાઇટ આન્સર. ઓપ્શન A ઇઝ અ રાઇટ આન્સર. એનો સૌથી પહેલાં આપણે એરવે ચેક કરીશું, પછી એની બ્રીથિંગ પેટર્ન ચેક કરીશું અને થર્ડ નંબરમાં સર્ક્યુલેશન જોઈશું. થર્ડ નંબરમાં શું જોઈશું આપણે? સર્ક્યુલેશન જોઈશું. બરાબર. હવે પેટર્ન એરવે આપણે કઈ રીતે ચેક કરવાનું છે? બરાબર, પેટર્ન સી, એરવેની પેટર્ન સી. બરાબર, એનો પ્રોપર એરવેની પેટર્ન સી કઈ રીતે ચેક કરીશું? તેના માટેની બે પ્રોસિજર છે. બરાબર, સોરી, કઈ તો એક હેડ ટિલ્ટ અને ચીન લિફ્ટ પ્રોસિજર છે અને એક જો થ્રસ્ટ. બરાબર, કઈ છે તો આપણે કઈ પ્રોસિજર યુઝ કરીશું તો વાત કરીએ. હેડ ટિલ્ટ કઈ આવશે? હેડ ટિલ્ટ એન્ડ ચીન લિફ્ટ. હેડ ટિલ્ટ અને ચીન લિફ્ટ પ્રોસિજર. અને સેકન્ડ નંબરમાં છે જો થ્રસ્ટ. સેકન્ડ નંબરમાં શું આવશે તો જો થ્રસ્ટ. બરાબર, ઓકે. જ્યારે જો થ્રસ્ટ તમારે મોસ્ટ કોમનલી કઈ કન્ડિશનમાં યુઝ કરશો તો જો થ્રસ્ટ મોસ્ટ કોમનલી તમે સર્વાઇકલ ઇન્જરી થયેલી હશે, બરાબર, સર્વાઇકલ ઇન્જરી, ત્યારે તમે કઈ પ્રોસિજર યુઝ કરશો તો તમે જો થ્રસ્ટ ટેકનિક જે છે સેકન્ડ નંબરની ટેકનિક એ તમે યુઝ કરવાની હોય છે. ચલો નેક્સ્ટ વાત કરીશું આપણે. આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ક્લાયન્ટ હુ જસ્ટ હેડ અ કિડની ટ્રાન્સપ્લાન્ટ ઇન ટ્રાન્સફર્ડ ફ્રોમ ધ પોસ્ટ એનેસ્થેસિયા કેર યુનિટ ટુ ધ ICU. બરાબર, કોઈ એક પેશન્ટ છે જેની કિડનીનું ટ્રાન્સપ્લાન્ટેશન કરેલું છે, તો ટ્રાન્સપ્લાન્ટેશન થઈ ગયા પછી એને પોસ્ટ ઓપરેટિવ જે વોર્ડ હોય છે ત્યાંથી આપણે ક્યાં ટ્રાન્સફર કરવાનું છે તો ત્યાંથી આપણે એને ICUમાં ટ્રાન્સફર કરવાનું હોય છે. તો ધ નર્સ ઇન ધ ICU, જે ICUમાં જે નર્સ હોય છે, શુડ મોનિટર ધ યુરિનરી આઉટપુટ એવરી. જો એનો યુરિનરી આઉટપુટ હશે, બરાબર, એ કેટલા ટાઈમે એને ચેક કરતા રહેવાનું છે, એવું ક્વેશ્ચન આપણને કહે છે. તો વાત કરીએ કે
આફ્ટર ટ્રાન્સપ્લાન્ટેશન તરત જ પેશન્ટ પોસ્ટ ઓફ વોર્ડમાંથી ક્યાં જાય છે? તો આઈસીયુમાં જાય છે, બરાબર. તો પોસ્ટ ઓપરેટિવ વોર્ડમાંથી જ્યારે પેશન્ટ આઈસીયુમાં જશે, બરાબર, તો વિધિન 24 અવર્સ માટે 24 અવર્સ માટે આપણે 1 અવરલી, બરાબર, 1 અવરલી એવરી અવરલી આપણે શું કરવાનું હોય છે? તો એને યુરિન આઉટપુટ મેઝરમેન્ટ કરવાનું હોય છે. સો આપણું રાઈટ આન્સર શું થશે? આપણું રાઈટ આન્સર ઓપ્શન બી શું થશે? રાઈટ આન્સર થશે, બરાબર. ફર્સ્ટ 24 અવરલી આપણે દરેક ઈચ એન્ડ એવરી અવર્સ આપણે શું કરવાનું હોય છે? એનો યુરિન આઉટપુટ મેઝર કરવાનું હોય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ આપણે. ત્યાં સુધી આપણી ચેનલ જે છે વિજય નર્સિંગ ક્લાસીસ, એને શું કરો છો તમે? તો એને લાઇક કરો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો. તમારા જે કલીગ સ્ટુડન્ટ છે, તમારા જે કલીગ ફ્રેન્ડ્સ છે, ત્યાં સુધી એને શેર કરી દો, બરાબર. તો આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વિચ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ વેન કેરિંગ ફોર અ બ્લીડિંગ વુન્ડ, બરાબર. કોઈ એક બ્લીડિંગ વુન્ડ છે, બરાબર, તેનું કોઈ વુન્ડ્સ છે એની અંદરથી બ્લીડિંગ આવતું હોય તો તમારું સૌથી ફર્સ્ટ પ્રાયોરિટી તમે શું કરશો? તમારું ફર્સ્ટ સ્ટેપ શું હશે? ક્વેશ્ચન આપણને એવું કહે છે. તો વાત કરીએ આપણે. પહેલો ઓપ્શન છે આપણો એપ્લાય ડાયરેક્ટલી પ્રેશર વિથ અ ક્લીન ઓર સ્ટરાઇલ ડ્રેસિંગ. સેકન્ડ ઓપ્શન કે એપ્લાય પ્રેશર એટ ધ પ્રેશર પોઈન્ટ. જે આપણા પ્રેશર પોઈન્ટ હોય છે એના પર આપણે પ્રેશર એપ્લાય કરીશું ના, એના પર જે જગ્યાએથી બ્લીડિંગ આવતું હોય એ જગ્યાએ આપણે પ્રેશર એપ્લાય કરવાનું છે. એ પણ કઈ રીતે? તો એ પણ આપણે જે આપણી જોડે જે સ્ટરાઇલ ગોસપીસ હોય છે, જે સ્ટરાઇલ મોપ હોય છે, એ સ્ટરાઇલ વસ્તુનો યુઝ કરી અને આપણે શું કરીશું? એને પ્રેશર એપ્લાય કરવાનું હોય છે. થર્ડ ઓપ્શન છે આપણો એડ બલ્કી ડ્રેસિંગ ટુ રીઇન્ફોર્સ બ્લડ સોક્ડ બેન્ડેજ, બરાબર. એટલે જે બ્લડ સોક્ડ બેન્ડેજ જે હોય છે એની ઉપર જ આપણે શું કરીશું? તો એના પર આપણે વધારે ટાઈપ્સના બેન્ડેજ કવર કરીશું. આપણને એવું કહેશે ના, એવું નહીં કરીશું, પણ જે સોકે છે, કે જે ઓલરેડી બ્લડથી સોક બેન્ડેજ થઈ ગયા, જે ઓલરેડી બ્લડથી ભરાયેલા જે બેન્ડેજ છે એને શું કરવાના હોય? સૌથી પહેલાં તમારે એને રિમૂવ કરવાના હોય અને ત્યાર પછી નવા બેન્ડેજ એપ્લાય કરવાના હોય છે. સો ઓપ્શન સી શું થશે આપણો? રોંગ થશે. એલિવેટ ધ વુન્ડનો જે પાર્ટ હશે એને તમે એલિવેટ કરશો નહીં, એને તમારે એને એલિવેટ કરવાનું નથી. એનાથી છે મોર ચાન્સીસ તો ઇન્ફેક્શન ઇન્ક્રીઝ થવાના ચાન્સીસ વધી છે. સો ઓપ્શન ડી પણ શું થશે આપણો? રોંગ આન્સર થશે. સો આપણો રાઈટ આન્સર થયો ઓપ્શન એ. ઓપ્શન એ શું થશે આપણો? રાઈટ આન્સર થશે. તમારે જે પણ વુન્ડની જે પાર્ટ હશે એના પર ડાયરેક્ટલી તમારે શું કરવાનું છે? ડ્રેસિંગ જે ક્લીન અથવા જે સ્ટરાઇલ ડ્રેસિંગ હોય છે એને તમારે ડાયરેક્ટલી એપ્લાય કરવાનું હોય છે. અને બી કેવું હોય છે? પ્રેશરાઇઝ કરવાનું છે. જેનાથી જે બ્લીડિંગ સાઇટ હશે, જે બ્લીડિંગ આવતો હશે, શું થઈ જાય? પ્રિવેન્ટ થઈ જશે. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ ટાઈપ ઓફ વુન્ડ, બરાબર. આપણે જે ઓપ્શન આપેલા છે એમાંથી શું છે કે એક વુન્ડનો ટાઈપ નથી, બરાબર. ઇટ્સ નોટ અ ટાઈપ ઓફ વુન્ડ, બરાબર. તો વુન્ડની વાત કરીએ આપણે તો વુન્ડમાં તમે જોયું હશે કે કોઈ પેશન્ટ જે છે એને એબ્રેશન થયું હોય. શું થયેલું હોય છે? તો એબ્રેશન હોય છે, બરાબર. બીજું કે લેસરેશન થયું હોય. કેવું થયેલું હોય? તો લેસરેશન થયું હોય. કોઈએ બ્રુઝ થયેલું હોય છે. કેવું થયેલું હોય છે? કોઈને બ્રુઝ થયેલું હોય છે. બીજું કે હિમેટોમાનું હોય. ઇન્ટરનલ ઇન્જરી થઈને જે બ્લીડિંગ થઈ જાય છે ને, એ હિમેટોમાનો પ્રોબ્લેમ્સ હોય. બીજું વાત કરીએ કે કોઈ પેશન્ટને કન્ટ્યુઝન છે. શું છે? કન્ટ્યુઝન એટલે કે ઇન્ટરનલ ઇન્જરી થઈ અને ઇન્ટરનલ જે ઓર્ગન્સ હોય છે એને ડેમેજ કરેલા, એટલે એને કન્ટ્યુઝન કહી શકો તમે. બીજું કે પેશન્ટને કોઈ ગનશોટ ઇન્જરી છે. કેવું છે? તો પેશન્ટને કોઈ કેવી? તો ગનશોટ ઇન્જરી છે. ગનશોટ ઇન્જરી હોય, બરાબર. સેકન્ડ છે કે કેવું? પેનિટ્રેટિંગ વુન્ડ હોય. કેવું? તો પેનિટ્રેટિંગ વુન્ડ હોય. બીજું પેશન્ટ જે હોય તો પેશન્ટ કેવું? પેનિટ્રેટિંગ વુન્ડ હોય, ગનશોટ ઇન્જરી હોય છે, બરાબર. કોઈને પંક્ચર વુન્ડ હોય છે. કેવું? પંક્ચર ટાઈપ ઓફ વુન્ડ, બરાબર. કેવું? તો પંક્ચર વુન્ડ હોય છે. તો આ તો ધીસ ઇઝ અ ડિફરન્ટ ટાઈપ ઓફ વુન્ડ. ઓકે, તો વાત કરીએ આપણે ઓપ્શનની. પહેલો છે કે કન્ટ્યુઝન. હા, આપણે ટાઈપ્સમાં જોયું કે કન્ટ્યુઝન ઇઝ અ ટાઈપ ઓફ વુન્ડ, ઓપ્શન, બરાબર. બીજું છે કે લેસરેશન પણ જોયું, જેની અંદર ટિશ્યુ શું જાય છે? ખેંચાઈ જાય છે. ટિશ્યુ એક સાઈડ શું થઈ જાય છે? ખેંચાઈ જાય છે, જે ટિશ્યુ ઇન્જરી જોવા મળે છે. અને ઓપ્શન ડી છે આપણું કે પંક્ચર. ઓકે, પંક્ચર પણ આપણને શું છે? ટાઈપ ઓફ વુન્ડ. પંક્ચર ઇઝ ઓલ્સો અ ટાઈપ ઓફ વુન્ડ, બરાબર. સો ઓપ્શન સી અલ્સર. અલ્સર ઇઝ નોટ અ ટાઈપ ઓફ વુન્ડ. આપણે ટાઈપ ઓફ વુન્ડ ડિફરન્સ જોયા, બરાબર, જેની અંદર અલ્સરનો ઓપ્શન આપણે નથી જોયો. સો ઓપ્શન સી શું થશે આપણો? રાઈટ આન્સર થશે. અલ્સર ફોર્મેશન એ સડનલી જોવા નથી મળતું,
બરાબર. અલ્સર જે હોય છે એ કોઈ કન્ડિશનના કારણે જોવા મળે છે, બરાબર. અને જે વુન્ડ જે હોય છે એ કેવા ડાયરેક્ટલી કોઈ શું કહેવાય, ડાયરેક્ટલી કોઈ કન્ડિશનના કોન્ટેક્ટમાં આવવાથી થાય છે. ફોર એક્ઝામ્પલ એ ગન શોટ છે તો એ બાહ્ય જે બહારનું જે પ્રેશર હોય છે એનાથી કારણે અલ્સર ફોર્મેશન છે એ ઇન્ટરનલ પ્રોબ્લેમ્સના કારણે થાય. ફોર એક્ઝામ્પલ કેવું ઇસ્કેમિયાનું કન્ડિશન હોય, એટલે કે ઓક્સિજન સપ્લાય ડિક્રીઝ થવાના કારણે ફ્રિક્શન થશે, એના કારણે અલ્સર ફોર્મેશન થશે, બરાબર. હવે બીજું કે સ્ટમકની અંદર જે ગેસ્ટ્રિક સબસ્ટન્સ રહેલું હોય છે હાઇડ્રોક્લોરિક એસિડ, એના રિફ્લક્સ થવાના કારણે પણ આપણને જે ઇસોફેજિયલ અલ્સર પણ જોવા મળે છે. સો અલ્સર ઇઝ નોટ અ ટાઈપ ઓફ વુન્ડ. અલ્સર ઇઝ નોટ અ ટાઈપ ઓફ વુન્ડ. સો ઓપ્શન સી આપણો શું થશે, રાઈટ આન્સર થશે. ચલો નેક્સ્ટ વાત કરીએ કે બેડ સોર આઝ કોઝડ બાય લોકલાઇઝડ. બેડ સોર મોસ્ટ પ્રોબેબલી આપણને કયા શાના કારણે જોવા મળશે? બેડ સોરનો ક્વેશ્ચન એક્ઝામની અંદર 110% પૂછાવાના ચાન્સીસ હોય, બરાબર. જેની અંદર આપણે કયો સ્કોર યુઝ કરે છે? તો બ્રેડન સ્કેલ યુઝ કરીએ છીએ. કયો? તો બ્રેડન સ્કેલ યુઝ કરીએ છીએ, જેની અંદર સ્કોરિંગ કેટલું હોય છે? 6-23 એનો સ્કોર હોય છે. ચલો વાત કરીએ કન્ટ્યુઝનના કારણે જોવા મળે છે. ના, કન્ટિન્યુ ઇઝ અ ટાઈપ ઓફ વુન્ડ. એના કારણે કન્ટ્યુઝનના કારણે બેડ સોરની પ્રોબ્લેમ ક્રિએટ નથી થતો, બરાબર. કોઈ છે કે એક્સેસિવ હીટ, વધારે ટાઈપની હીટ, બરાબર, આપવાથી બેડ સોર થાય છે? નહીં, બરાબર. ફ્રિક્શનના કારણે થાય, બટ સૌથી પહેલો પ્રોબ્લેમ છે ઇસ્કેમિયા, એટલે કે ડિક્રીઝ O2 સપ્લાય. શું થશે? ડિક્રીઝ O2 ઓક્સિજન સપ્લાય ડિક્રીઝ થવાના કારણે ઇસ્કેમિયાની કન્ડિશન થશે, જેના કારણે આગળ શું જોવા મળશે? જેના કારણે આગળ નેક્રોસિસ થશે. શું થશે? નેક્રોસિસ થશે. અને એ જે પાર્ટના જે સેલ હોય છે શું જોવા મળશે? ડેથ જોવા મળશે, જેના કારણે બેડ સોરની કન્ડિશન ડેવલપ થશે. કેવી? તો બેડ સોરની કન્ડિશન ડેવલપ થશે. સો ઇસ્કેમિયા ઇઝ અ કોઝસ ઓફ ધ બેડ સોર, બરાબર. નેક્સ્ટ વાત કરીએ, આપણો ક્વેશ્ચન છે કે ઇમિડિયેટ ટ્રીટમેન્ટ ઓફ ઇન્જેક્શન ઓફ પોઈઝનસ સબસ્ટાન્સ. કોઈ પણ ટાઈપનું પોઈઝન સબસ્ટાન્સ કોઈ પેશન્ટ અથવા તો કોઈ પર્સન દ્વારા લેવાયો હોય તો તમારી ઇમિડિયેટ ટ્રીટમેન્ટ શું હશે? આપણને ક્વેશ્ચન પૂછે ઇમિડિયેટ ટ્રીટમેન્ટ શું હશે, બરાબર. તો વાત કરીએ, બરાબર. વાત કરીએ, પેલું છે કે ફોર્સ ડાયોરેસિસ. શું કરીશું આપણે? ડાયોરેસિસ આપીશું. તો ડાયોરેસિસ તમે આપશો ત્યાં સુધી એનું એબ્ઝોર્પ્શન થશે, તમારા બ્લડમાં જશે, ત્યાર પછી એની ઇફેક્ટ ચાલુ થશે. સો ઇટ ઇઝ નોટ અ ઇમિડિયેટ ટ્રીટમેન્ટ. ઇન્ડ્યુસ વોમિટિંગ તમારે ઇન્ડ્યુસ કરવા માટે શું કરવું પડશે? તો તમારે જે બી આપણે પોસ્ટિયર ફેરિંગ્સ જે હોય છે, બરાબર, એને તમારે સ્ટિમ્યુલેટ કરવા પડશે, જેના કારણે વોમિટિંગની કન્ડિશન થશે. બટ અથવા તો તમારે એને શું એવી કોઈ મેડિસિન્સ આપવી પડશે, બરાબર, અથવા તો એક સબસ્ટાન્સ આપવું પડશે, જેના કારણે વોમિટિંગ ઇન્ડ્યુસ થશે. ઇટ ઇઝ નોટ અ ઇમિડિયેટ કન્ડિશન. વોમિટિંગ ઇન્ડ્યુસ કરવું ઇઝ નોટ અ ઇમિડિયેટ કન્ડિશન, બરાબર. બીકોઝ બીજું કે કોઈ એવી પોઈઝન છે જેના કારણે શું થઈ જાય? જેના કારણે આપણું જે સ્ટમક છે, સ્ટમકને ઇન્જરી થઈ શકે છે, પ્લસ જોડે ઇસોફેગસને પણ શું થાય? એક ઇન્જરી કરી શકે છે. ફોર એક્ઝામ્પલ કેરોસીન એક એવું સબસ્ટાન્સ છે જે તમારે ઇન્જેક્શન પોઈઝન લીધા પછી જો પેશન્ટ વોમિટિંગ કરે ને તો એ શું કરે છે? તો જે બી આપણી ઇસોફેગસ પાર્ટ હોય છે એનું ઇન્ફ્લામેશન કરે છે, એને ઇન્ફેક્ટેડ કરે છે. સો ઇઝ નોટ અ પાર્ટ ઓફ it is not a part of immediate treatment. Vomiting is not a part of immediate treatment. So third option છે આપણો કે ગેસ્ટ્રિક લવાજ, બરાબર. ઓકે, તો ગેસ્ટ્રિક લવાજ કરીશું. ગેસ્ટ્રિક લવાજ એટલે શું કરીશું? તો ડાયરેક્ટલી આપણે નેઝોગેસ્ટ્રિક ટ્યુબ દ્વારા જે પણ સબસ્ટાન્સ ઇન્જેસ્ટ કર્યું હશે એને શું કરીશું? આપણે રિમૂવ કરીશું. સો ઓપ્શન સી શું થશે આપણો? રાઈટ આન્સર થશે. ગેસ્ટ્રિક લવાજ ઇઝ ધ ઇમિડિયેટ ટ્રીટમેન્ટ ઓફ એની ટાઈપ ઓફ પોઈઝન ingested by the patient or ingested by the any person. So option C શું થશે આપણો? રાઈટ આન્સર થશે. ફોર્થ ઓપ્શન છે કે seek information to identify the drug. શું કરશે? કે પેશન્ટે અથવા તો જે પર્સન છે ને કયા ટાઈપ્સની ડ્રગ લીધેલી છે એ તમારે એને આઈડેન્ટિફાઈ કરવાની છે, બરાબર. તો તે આપણે આઈડેન્ટિફાઈ ઇટ ઇઝ નોટ અ ઇમિડિયેટ ટ્રીટમેન્ટ. એ એક ટ્રીટમેન્ટ નથી. તમે શું કરો છો? જસ્ટ એને આઈડેન્ટિફાઈ કરો છો. સો ઇટ ઇઝ નોટ અ પાર્ટ ઓફ ટ્રીટમેન્ટ. ઓકે, સો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. જે પણ ટ્રાયલ્સ ટ્યુબ દ્વારા જે પણ ગેસ્ટ્રિક કન્ટેન્ટ, જે બી સબસ્ટાન્સ પોઈઝન જે લીધું હશે એને શું કરશું? આપણે રિમૂવ કરીશું, બરાબર. એક ગેસ્ટ્રિક લવાજ અને બીજું છે
ગેસ્ટ્રિક ગવાજ. બીજો એક ઓપ્શન શું આવે છે તો ગેસ્ટ્રિક ગવાજ. બરાબર, ગેસ્ટ્રિક ગવાજ. હવે ગવાજનો મતલબ શું થાય કે તમારે શું કરવાનું છે, આપવાનું છે. તમારે રાયલ સ્ટ્રીપ દ્વારા શું કરવાનું છે, ગવાજ મતલબ ગીવ એટલે કે આપવું, ગીવ એટલે આપવાનું છે. અને લવાજની અંદર આવે છે એલ, લવાજ મતલબ લેવું. લવાજ મતલબ શું થાય, લેવું. એટલે કે ગેસ્ટ્રિક કન્ટેન્ટ જે પણ હશે એને આપણે શું કરવાનું છે, એને રિમૂવ કરવાનું. શું કરવાનું છે, એને રિમૂવ કરવાનું છે. નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે કે વિચ વાઇટલ સાઇન ચેન્જ ઇન ધ મોસ્ટ લાઇકલી ઇન્ડિકેટર ઓફ હાઇપરટેન્શન. બરાબર, હાઇપરટેન્શનની અંદર બરાબર કયા વાઇટલ સાઇન્સની અંદર મોસ્ટલી ચેન્જીસ જોવા મળશે. બરાબર, હાઇપરટેન્શનની કન્ડિશનની અંદર જેની અંદર શું જોવા મળશે, ઇન્ક્રીઝ બ્લડ પ્રેશર. શું જોવા મળશે, ઇન્ક્રીઝ બ્લડ પ્રેશર. બ્લડ પ્રેશર શું જોવા મળશે, ઇન્ક્રીઝ જોવા મળશે. ઓપ્શન છે આપણો નેરોવિંગ પલ્સ પ્રેશર. પલ્સ પ્રેશર નેરો થઈ જાય. બરાબર, તો એ હાઇપરટેન્શનની કન્ડિશન છે. બીજું છે કે ફ્લક્ચ્યુએટિંગ સિસ્ટોલિક પ્રેશર. સિસ્ટોલિક પ્રેશર ફ્લક્ચ્યુએટ એટલે કે વધઘટ જોવા મળશે, તો સિસ્ટોલિક પ્રેશરની અંદર વધઘટ જોવા મળશે. થર્ડ ઓપ્શન છે ડાયસ્ટોલિક પ્રેશર એક્ઝિડિંગ 90 mm of Hg. બરાબર, જે ડાયસ્ટોલિક પ્રેશર આપણું કેટલું હોય છે, નોર્મલી 80 mm of Hg હોય છે. બરાબર, એ કેટલું જોવા મળશે, મોર દેન 90. બરાબર. થર્ડ ઓપ્શન છે આપણો ઇરેગ્યુલર પલ્સ. ઓપ્શન છે ઇરેગ્યુલર પલ્સ જોવા મળશે. તો ઇરેગ્યુલર પલ્સ it is not an indicator of hypertension. Narrowing pulse pressure is not an indication of hypertension, it is a indication of hypotension. And systolic blood pressure અંદર વધઘટ થાય એ આપણે હાઇપરટેન્શન ઇન્ડિકેટ કરતું નથી. પણ જો આપણું જે ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર જે હોય છે, ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર જે નોર્મલ 80 હોવું જોઈએ, મોર દેન 90 mm of Hg થાય, જે આપણે શું ઇન્ડિકેટ કરે છે, તો આપણે હાઇપરટેન્શન ઇન્ડિકેટ કરે છે. સો ઓપ્શન સી આપણું રાઇટ આન્સર થશે. ઓપ્શન સી શું થશે, રાઇટ આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો થોરાસેન્ટેસિસ મીન. થોરાસેન્ટેસિસનો મતલબ શું થાય છે. ક્વેશ્ચન કહે છે કે થોરાસેન્ટેસિસ મીન્સ એસ્પિરેશન ઓફ CSF ફ્રોમ ધી લંબાર રિજિયન. બરાબર, એસ્પિરેશન ઓફ CSF ફ્રોમ ધી લંબાર રિજિયન, જેને આપણે લંબાર પંક્ચરની પ્રોસિજર કહીએ છીએ. શું કહીએ છીએ એને આપણે, તો લંબાર પંક્ચર કહીએ છીએ. અને આપણે લંબાર પંક્ચર કહીએ છીએ. બરાબર. સેકન્ડ ઓપ્શન છે આપણો, સેકન્ડ ઓપ્શન છે પંક્ચર ઇન્ટુ પ્લુરલ કેવિટી. બરાબર, જે પ્લુરલ સ્પેસ હોય છે, જે પ્લુરલ કેવિટી હોય છે, ત્યાં પંક્ચર કરી ફોર ધ રિમૂવલ ઓફ પ્લુરલ ફ્લુઇડ એન્ડ એર. ઓકે, સો ઓપ્શન બી આપણો રાઇટ આન્સર થશે. ઓપ્શન બી છે કે જે પ્લુરલ કેવિટી હોય છે, બરાબર, જે પ્લુરલ સ્પેસ હોય છે, એની અંદર જે ફ્લુઇડ અને જે એર કલેક્ટ થયેલી હોય છે, એને પંક્ચર કરી અને શું કરશું, એને રિમૂવ કરીશું, તો એને આપણે થોરાસેન્ટેસિસની પ્રોસિજર કહીએ છીએ. થોરાસેન્ટેસિસની પ્રોસિજર કહીએ છીએ. ઓપ્શન બી આપણો રાઇટ આન્સર થશે. રિમૂવલ ઓફ ફ્લુઇડ ફ્રોમ ધ પેરિટોનિયલ કેવિટી. થર્ડ ઓપ્શન છે પેરિટોનિયલ કેવિટી, જેને આપણે પેરાસેન્ટેસિસ કહીશું. શું કહીશું એને આપણે, તો પેરાસેન્ટેસિસ કહીએ છીએ. જે એબ્ડોમિનની અંદર જે પેરિટોનિયલ કેવિટીમાંથી જે ફ્લુઇડ રિમૂવ કરવાનું હોય એને આપણે પેરાસેન્ટેસિસ કહીએ છીએ. ઇન્ફ્લામેશન ઓફ થોરેક્સ એન્ડ એબ્ડોમેન, ઇટ ઇઝ અ નોટ અ પ્રોસિજર. ઇટ ઇઝ નોટ અ પ્રોસિજર, ઇટ અ ઇન્ફ્લામેટરી કન્ડિશન. સો ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. જે પ્લુરલ કેવિટીમાંથી જે ફ્લુઇડ અને એલને આપણે રિમૂવ કરીએ છીએ, જે પ્રોસિજર છે એને આપણે થોરાસેન્ટેસિસ પ્રોસિજર કહીએ છીએ. નેક્સ્ટ ઓપ્શન છે કે હ્યુમિડિફાઈડ ઓક્સિજન ઇઝ એડમિનિસ્ટર્ડ વાયા ટ્રેક્યોસ્ટોમી આફ્ટર અ લેરિંગેક્ટોમી. બરાબર, લેરિંગેક્ટોમીની પ્રોસિજર કરેલી છે. બરાબર, જેની અંદર આપણે હ્યુમિડિફાઈડ ઓક્સિજન કેમ આપીએ છીએ, આપણને એવો ક્વેશ્ચન પૂછે છે. બરાબર, ચલો વાત કરીએ. તો લેરિંગેક્ટોમી મતલબ રિમૂવલ ઓફ લેરિંગ્સ. શું થશે, રિમૂવલ ઓફ લેરિંગ્સ. રિમૂવલ ઓફ લેરિંગ્સ, તો લેરિંગ્સને રિમૂવ કર્યા છે. બરાબર, તો અપર રેસ્પિરેટરી અને લોઅર રેસ્પિરેટરી બંનેને જોડતો પાર્ટ કયો છે, તો લેરિંગ. હવે લેરિંગને રિમૂવ કરી દીધા છે, તો અપર રેસ્પિરેટરી અને અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ અને લોઅર રેસ્પિરેટરી ટ્રેક્ટ બંને શું થઈ જશે, અલગ અલગ થઈ જશે. બંને શું થઈ જશે, તો અલગ અલગ થઈ જશે. બિકોઝ ઓફ આપણે જે લેરિંગ્સ જે વોઇસ બોક્સ કહીએ છીએ એને શું કરેલું છે, આપણે રિમૂવ કરેલું છે. સો બંને શું થઈ ગયા, તો બંને વચ્ચેનું કનેક્શન શું થઈ ગયું, તો રિમૂવ થઈ ગયું છે. તો
તો એ વખતે આપણે ઓક્સિજન સપ્લાય આપીએ છીએ, હ્યુમિડિફાઈડ ઓક્સિજન, બરાબર. તો વાત કરીએ કે હ્યુમિડિફાઈડ ઓક્સિજન કન્ટેન મોર વોટર. જે હ્યુમિડિફાઈડ ઓક્સિજન છે એની અંદર વધારે પ્રમાણમાં વોટર હોય છે. ના, વોટર નથી હોતું, બટ એ જસ્ટ હ્યુમિડિફાઈડ કરેલો હોય છે, જેના કારણે જેના કારણે કફિંગની અને જે ડ્રાય માઉથ થવું જોઈએ, બરાબર, જે સિક્રેશન આપણા થીક થવા જોઈએ, એ કેવા એને આપણે થીન કરવા માટે શું કરીએ છીએ આપણે, તો હ્યુમિડિફાઈડ ઓક્સિજન આપીએ છીએ. સેકન્ડ નંબરનો ઓપ્શન છે ધ લોઅર એરવે હીલ્સ મોર ક્વિકલી, બરાબર, ઇફ હ્યુમિડિફાઈડ ઇઝ યુટિલાઇઝ. ના, એવું નથી. હ્યુમિડિફાઈડ ઓક્સિજન આપવાથી આપણે જે પણ લોઅર રેસ્પિરેટરીની અંદર જે પ્રોબ્લેમ્સ હોય છે એને આપણે ક્વિકલી શું કહેવાય, હીલ કરી શકીએ. ઇટ ઇઝ નોટ રાઇટ આન્સર. ઓપ્શન સી છે કે હ્યુમિડિફાઈડ ઓક્સિજન એડમિનિસ્ટ્રેશન ફેસિલિટેટ સક્શનિંગ. ના, સક્શનિંગને ફેસિલિટેટ નથી કરતું. સો ઓપ્શન સી ઇઝ ઓલ્સો રોંગ આન્સર. ધ અપર એરવે ઇઝ નો લોંગર કનેક્ટેડ ટુ ધ લોઅર એરવે. યસ, આપણે જોયું આગળ મેં તમને બતાવ્યું એ પ્રમાણે ઓપ્શન ડી રાઇટ છે, કે જે પણ અપર રેસ્પિરેટરી ટ્રેક અને લોઅર રેસ્પિરેટરી ટ્રેકની જે જોડતો જે પાર્ટ છે, જે લેરિંગ્સ છે, એને તમે ઓલરેડી રિમૂવ કરી દીધું છે. સો બંને શું થઈ ગયા, બંને એકબીજા જોડે કનેક્ટેડ નથી. સો અપર એરવે ઇઝ નો લોંગર કનેક્ટેડ ટુ ધ લોઅર એરવે. સો ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર. ચલો નેક્સ્ટ વાત કરીએ. આપણો ક્વેશ્ચન છે વિચ સોલ્યુશન ઇઝ યુઝડ ટુ ડિસઇન્ફેક્ટ ધ બેડ લિનન ઓફ HIV પોઝિટિવ પેશન્ટ. તો HIV પોઝિટિવ પેશન્ટ છે કોઈ, કેવું પેશન્ટ, HIV પોઝિટિવ પેશન્ટ છે, તો એના જે લિનન હોય છે એ ડિસઇન્ફેક્ટ કરવા માટે આપણે કઈ સોલ્યુશન યુઝ કરીએ છીએ. તો મેં તમને આગળ ભણાવ્યું એ પ્રમાણે જે જગ્યાએ HIV વર્ડ્સ આપે અને ડિસઇન્ફેક્ટેડ વર્ડ આવે ત્યાં તમે યુઝ કરશો સોડિયમ, શું યુઝ કરશો, સોડિયમ હાઇપોક્લોરાઇટ 1% એન્ડ 2% સોલ્યુશન તમારે યુઝ કરવાનું હોય છે. જો બેડ લિનન હશે, બેડ લિનન, તો તમે સોડિયમ હાઇપોક્લોરાઇટ 2% સોલ્યુશન યુઝ કરશો. સો ઓપ્શન સી આપણું રાઇટ આન્સર થશે. ઓપ્શન સી શું થશે અમારો, શું થશે, ઓપ્શન સી રાઇટ આન્સર થશે. ચલો નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇન્ટરવેન્શન કેન બેસ્ટ પ્રિવેન્ટ ધ બેડ સોર. બેડ સોરને પ્રિવેન્ટ કરવા માટે નીચેનામાંથી કયો ઓપ્શન છે જે બેસ્ટ છે, બરાબર, બેડ સોરને પ્રિવેન્ટ કરવા માટે નીચેનામાંથી કયો ઓપ્શન છે બેસ્ટ છે. જે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવ્યો. કેવો ક્વેશ્ચન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. કીપ સ્કિન ડ્રાય એન્ડ ક્લીન. યસ, કીપ સ્કિન ડ્રાય અને ક્લીન તમારે રાખવાની છે. બેડ સોરને પ્રિવેન્ટ કરવા માટે ડ્રાય એન્ડ ક્લીન તો રાખવાની જ પડે. ઇટ ઇઝ નોટ અ બેસ્ટ આન્સર. ઇટ ઇઝ નોટ અ બેસ્ટ આન્સર. મસાજ ધ રેડિયેટ એરિયા વિથ ધ લોશન ઓર ઓઇલ્સ. ના, તમારે લોશન અને ઓઇલનો યુઝ કરવાનો નથી. લોશન અને ઓઇલનો યુઝ કરવાનો નથી. યુઝ સ્પેશિયલ વોટર મેટ્રેસ. વોટર મેટ્રેસનો તમે યુઝ કરશો, બરાબર, વોટર મેટ્રેસનો તમે યુઝ કરી શકો છો, બટ ઇટ ઇઝ નોટ અ બેસ્ટ આન્સર. યોર બેસ્ટ આન્સર ઇઝ ચેન્જ ધ પોઝિશન એવરી ટુ અર્લી. ચેન્જ ધ પોઝિશન એવરી ટુ અર્લી. ઇટ ઇઝ ધ રાઇટ આન્સર. ઓપ્શન સી રાઇટ આન્સર. જે પણ બેડ સોરને પ્રિવેન્ટ કરવા માટે તમારે એવરી 2 કલાકે તમારે શું કરવાનું હોય છે, તો પેશન્ટની પોઝિશન ચેન્જ કરવાની હોય છે, જેનાથી બેડ સોરને આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. બેડ સોરનું ક્વેશ્ચન્સ તમારે એક્ઝામની અંદર 110% પૂછાવાના ચાન્સીસ છે. સો તમે બેડ સોરના એનું જે સ્કેલ છે, બરાબર, એની અંદર જે બી કમ્પોનન્ટ્સ આવે છે, મિનિમમ સ્કોર, મેક્સિમમ સ્કોર, એને પ્રિવેન્ટ કરવા માટે તમારે શું કરવું, દરેક જે પોઈન્ટ છે તમારે યાદ રાખવાના છે. ઓકે, તો આ હતા આજના આપણા પોઈન્ટ, થોડા ક્વેશ્ચન જે તમારી એક્ઝામ પર્પઝ માટે બહુ જ ઉપયોગી હતા. તો આપણે વાત કરી આજે એની. નેક્સ્ટ વાત કરીશું આપણે મેડિકલ સર્જિકલ નર્સિંગ, જે આપણે એક બીજો ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, એના રિલેટેડ જેના ઇમ્પોર્ટન્ટ જે પોઈન્ટ્સ છે એની વાત કરીશું, બરાબર. ત્યાં સુધી જે પણ આપણે ભણ્યા છે એનું સ્ટડી, એનું રિવિઝન તમે કરતા રહેજો. તો ઓકે, થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ, બરાબર, થેન્ક યુ સો મચ.